हेलो नमस्कार विद्यार्थी मित्रों केम छो बधा मजामां छो। आज आपणे मित्रों पीएससी परीक्षानी अंदर विषय आपणो जे छे मित्रों ई गणित छे, बराबर। जे तमारुं धोरण 6 નું गणित तमारे पूछावानुं छे, जे तमे नीचे सूचना तमने आपेल जेम जोई शको छो एनसीईआरटी मुजब गणित, बराबर। तो आज आपणे मित्रों सरस मजानी गणितनी टेस्ट जे छे ई गणितनुं संपूर्ण मित्रों गणतरी साथे आपणे मित्रों सोल्यूशन जोवानुं छे। बधा दाखलानी आपणे मित्रों गणतरी कराववानी छे। हवे आ तमारा माटे उपयोगी एटला माटे थशे के आवा दाखला तमने परीक्षामां पूछाय छे तो तमे एनी गणतरी परीक्षामां केवी रीते करी शको, झड़पथी तमे जवाब केवी रीते आपी शको ते महत्वनुं छे। तो आपणे मित्रों शरूआत करीए प्रश्न नंबर 1 थी, बराबर। पहेलो प्रश्न तमने અહીં आपेलो छे के भाई भारत देशमां वर्ष 2000 અને 2002 અને 2003 માં વેચાયેલી સાયકલની સંખ્યા તમને આપેલી છે 7,43,000 હતી। પછી વર્ષ 2002 2003 અને 4 માં સાયકલનું વેચાણ 8,100,000 હતું। કયા વર્ષે સાયકલ વેચાણ વધુ થયું અને કેટલી વધુ? તો તમે જોઈ શકો મિત્રો આમાં કયા વર્ષે સાયકલનું વેચાણ વધારે થયેલું છે, 2002 અને 3 કે 2003 અને 4? તો તમને ખબર છે 2003 અને 4, તો 2003 અને 4 આપણી પાસે બે ઓપ્શન છે, બરોબર। એટલે આપણે એ પણ લઈ લઈએ। પછી હવે જોવાનું શું વધ્યું કે અને કેટલું વધુ વેચાણ વધારે છું, તો કેટલું વધારે છું? તો વધારે કોણ છે મિત્રો? તો તમને આપેલું છે કે 8,100,000, એમાંથી બાદ કરો એની પહેલાંનો વર્ષ 7,43,000, અહીંયા તમે બાદ બાકી કરો એટલે અહીંયા 0 વધે, 0માંથી 0 0, 1માંથી 0 એટલે 1, અહીંયા દસકો લેવો પડે, અહીંયા 9 મૂકો, અહીંયા 10 મૂકો, 10માંથી 3 જાય એટલે 7, 9માંથી 4 જાય એટલે 5, અને અહીંયા વધ્યા હવે 7, 7માંથી 7 જાય 0, 57,100। તો 57,100 અહીંયા તમને આપેલો છે। ઓપ્શન સી તમારો જવાબ આમાં આવે। તો તમારે આવી રીતે ગણતરી કરવાની છે એટલે તમને તમારો એક પણ માર્ક તમારો કપાય નહીં। ચાલો એના પછી નેક્સ્ટ વાત કરીએ પ્રશ્ન નંબર 2 કે ભાઈ 80, 5, 8 અને 40 આપેલ અંકોને રોમન અંક પ્રમાણે કયો વિકલ્પ સાચો છે એ આપણે ગોતવાનું છે। રોમન અંક પ્રમાણે પહેલાં 80, પછી 5, પછી 8 અને પછી 40। હવે 40 અને 80 વિશે તમને જો તમારે છે ને મિત્રો ખાસ 1 થી 100 સુધીના રોમન અંક તૈયાર કરી નાખવાના છે, બરાબર। કદાચ કોઈને નથી ખબર તો 80 વિશે ખબર ન પડે, 5મા ધોરણમાં તમને ખબર છે તમારે વી આવતું હતું, વી એટલે 5મું ધોરણ થાય, અને 8 એટલે કે VIII, બરાબર। આવી રીતે 8 થાય। તો પહેલાં તમે પહેલું મૂકી ગયો, પછી બીજું વિચારો, બીજામાં છે તો આમાં જો અહીંયા 2 ડબલ આય એટલે 7 થાય, એટલે એ તો ઓપ્શન નીકળી ગયો। પછી અહીંયા વી આપેલો છે તો ત્રિપલ આય તો આ આવી શકે, પણ અહીંયા વી આપેલો, અહીંયા ત્રિપલ આય પછી જો કેવું આપી દીધું ભેગું, એટલે તમને ખબર પડી ગઈ કે ભાઈ હવે આપણો જવાબ કેવો આવશે મિત્રો। અહીંયા તમને બધા એ આપી દીધા છે, A, B, C અને D, એટલે આમાં તમારો જવાબ આવશે ઓપ્શન બી, બરાબર। આ રીતે તમે જોઈ શકો છો 80 માટે L, X, X, X અને 40 માટે XL, બરાબર। એટલે 1 થી 100 સુધીના તમે રોમન અંક તૈયાર કરી નાખજો। ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન ખોટું છે એ આપણે ગોતવાનું છે। સૌથી નાની પૂર્ણ શૂન્ય સૌથી નાની પૂર્ણ સંખ્યા છે એ વિધાન સાચું છે। દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, બરાબર। જો પૂર્ણ સંખ્યામાં શૂન્ય કેમ નાની થાય કે પૂર્ણ સંખ્યાની શરૂઆત શૂન્યથી શરૂઆત થાય, 1, 2, 3, 4, તમને બધાને ખબર છે। દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, તો પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1, 2, 3, 4, એટલે આ બધી સંખ્યાઓ પૂર્ણ સંખ્યામાં આવી શકે। તો કે યસ, 400 એ સંખ્યા 399 ના પહેલા આવતી સંખ્યા છે। આ 400 399 ની પહેલા આવે નહીં, એટલે વિધાન ખોટું છે। આપણો જવાબ પણ મળી ગયો ઓપ્શન સી। 600 એ સંખ્યા 599 પછી આવતી, આ પછી આવતી સંખ્યા 600, બરોબર, 599 પછી 600, બરોબર, એટલે ઓપ્શન સી તમારો જવાબ આવશે। એના પછી નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ કે ભાઈ અહીંયા તમને આપેલું છે 81,265 ગુણ્યા 169, પછી ઓછા 81,265 ગુણ્યા 69। તો પહેલાં અહીંયા તમને આ બેનો ગુણાકાર કરવો પડે, તો પહેલો ગુણાકાર તમે કરશો એટલે એનો તમને જવાબ મળશે મિત્રો 1,37,33,33,785 આ ગુણાકાર તમારે કરવાનો છે, બરાબર। અને પછી આ પહેલાંનો ગુણાકાર છે, હવે આનો ગુણાકાર તમે કરશો એટલે એ તમને જવાબ મળશે મિત્રો 56,07,285। હવે આમાં જ તમારે આ બાદ કરી નાખવાનું છે, બાદ બાકી કરવાની છે, બરાબર। બાદ બાકી તમે કરો એટલે તમને મળશે મિત્રો 0, 8માંથી 8 0, 7માંથી 2 જાય તો 5, એટલે 500 મળ્યા।
પછી અહીંયા દસકો લેવો પડે, દસકો લે તો 13માંથી 7 જાય તો કેટલા વધે મિત્રો 6, પછી અહીંયા વધ્યા છે 2 એટલે અહીંયા વધે 2, પછી 7માંથી 6 જાય તો 1, 3માંથી 5 ન જાય, અહીંયાથી દસકો લ્યો એટલે 13માંથી 5 જાય એટલે 8, 81,26,500 આપણો જવાબ થઈ ગયો છે. તો 81,26,500 જે તમને અહીં આપેલું છે, બરાબર. આવી રીતે તમારે જવાબ મેળવવાનો છે. ચાલો એના પછી નેક્સ્ટ 5 નંબરનો પ્રશ્ન. ખાસ સૂચના સાંભળી લેજો મિત્રો. આવતીકાલથી આપણે મિત્રો ગુજરાતી અને સામાન્ય જ્ઞાનને આધારે એક સાથે 50 પ્રશ્નોને આધારે આપણે એનું સોલ્યુશન જોવાનું છે, બરાબર. કે સમાનાર્થી, વિરુદ્ધાર્થી શબ્દોથી માંડી લેખકના નામ, એના ઉપનામ, બરાબર, ટૂંકમાં કવિ કોણ છે, ગદ્ય, પદ્ય, આ બધાનો આપણે વિડીયો સામાન્ય જ્ઞાનના આધારે વિસ્તૃત પ્રશ્ન સંપૂર્ણ ગુજરાત વિશે આપણે માહિતી આના પછી નેક્સ્ટ અલગ અલગ વિડીયોમાં આપણે લેવાની છે. ખાલી 15 માર્કની ટેસ્ટના આધારે લેવાની નથી, વિસ્તૃત વધારે પણ પ્રશ્નો આપણે લેવાના છે. તો અમારી ચેનલ સાથે મિત્રો જોડાઈ લેવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને અમે જ્યારે નવો વિડીયો અપલોડ કરીએ તમને ઝડપથી મળી શકે. નીચેની આકૃતિમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ કઈ સંખ્યા આવશે? તો અહીંયા જો 60 હતા તો 60માંથી આ 2 ભાગ કર્યા તમે જોઈ શકો છો, તો 30. તો બીજો કોણ આવશે? તો કે 30 દુ 60, એટલે અહીંયા બગડો આવશે. હવે 30ના પાછા 2 ભાગ કર્યા તમે જોઈ શકો છો અહીંયા, તો 10 આવ્યા, તો 10ના ઘડિયામાં 30, તો કે 10 3 30. હવે અહીંયા 10 છે, 10ના ભાગ કરવાના છે, તો કે ભાઈ 2 5 10 અથવા તો 5 દુ 10. તો જવાબમાં કોણ આવશે? તો કે ભાઈ 2 3 5 2, આવી રીતે આવશે. 2 વખત 2 ને 1 વખત 3 અને 5. તો અહીંયા જો 7 આવે છે એટલે એ નહીં આવે, આમાં 1 આવે છે એટલે 4 આવે, એ નહીં આવે. તો 2 5 3 2, બરાબર. આમાં 15 આવે છે એટલે એ પણ આવશે નહીં. ઓપ્શન સી તમારો જવાબ આવશે. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 6 નંબરનો પ્રશ્ન. ખાસ કે ભાઈ સાંજે 3 બસ એક સાથે ઉપડે છે સાંજે, તેના પ્રતિ કિલોમીટરની ઝડપ અનુક્રમે 80 કિલોમીટર, 85 કિલોમીટર, 90 કિલોમીટર છે. દરેકે ઓછામાં ઓછી કેટલી ઝડપે બસ ચલાવવી પડે કે જેથી તે સરખું અંતર આવરી શકે? કેટલી ઝડપે એને બસ ચલાવવી પડે જેથી કરીને મિત્રો એ સરખું અંતર ચાલી શકે? તો કે 12,240 કિમી અંતર એ કાપે ત્યારે તેણે એ સરખું અંતર કાપે, બરાબર. 12,240 છે ને ત્યારે તેણે સરખું અંતર થાય, તેણે ઘારે હશે. હવે આના માટે કરવાનું શું સાહેબ? કે હવે આની ગણતરી તમે કેમ કરી? તમે ડાયરેક્ટ જવાબ કહી દીધો 12,240. તો આમાં મિત્રો તમારે લેવાનો છે લસા ત્રણે એક સાથે ક્યારે ભેગી થશે, ટૂંકમાં સરખું અંતર કાપે. તો તમારે 80, 85 અને 90 આ ત્રણેયનો તમારે લસા લઈ લેવાનો છે. લસા તમને જે મળે એ તમને મળશે 12,240, એટલે એટલું અંતર કાપે. હવે આ લસા તમારે ફરજિયાત લેવાનો છે, બરાબર. લસા લેતા તમને આવડવું જોઈએ કારણ કે તમે 6થા ધોરણમાં છો. ચાલો એના પછી 7 નંબરનો પ્રશ્ન. આપેલી આકૃતિ પરથી ખૂણો EOF ના બહારના બિંદુઓ ક્યાં છે તે લખો. તો ખૂણો અહીંથી શરૂઆત થાય છે મિત્રો, EOF, સોરી અહીંથી છે, EO અને F, એની બહારના બિંદુઓ આપણે ગોતવાના છે. તો એક તો તમને મળશે મિત્રો A, એના પછી મળશે આ બાજુ C, એના પછી તમને આ બાજુ મળશે મિત્રો D, બરાબર. એની બહારનું બિંદુ આપણે ગોતવાનું છે. તો તમને મળી ગયું A C D, બરાબર. C તમારો જવાબ. ચાલો એના પછી આપણે જોઈએ મિત્રો 8 નંબરનો પ્રશ્ન. નીચે રેખા MN ની આકૃતિ દોરેલી છે, તમે જોઈ શકો છો. આકૃતિ તમને અહીંયા આપેલી છે. આપેલી આકૃતિના આધારે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સાચું છે તે આપણે ગોતવાનું છે. હવે તમને અહીંયા આપેલું છે ઓપ્શન A, M એ OP પરનું બિંદુ છે. હવે O અને P અહીંયા છે અને M અહીંયા છે, તો એના પરનું બિંદુ છે તો કે નથી. ચાલો તો એ ખોટું છે, આપણે સાચું ગોતવાનું છે. OP અને OM સમાન છે. હવે O અને P અને O અને M, હવે અહીંથી અહીંયા અને આ અહીંથી અહીંયા સમાન થાય નહીં. આમાં તમે જુઓ 2નો ગેપ છે, અહીંયા 1નો ગેપ, એટલે એ બે સમાન છે નહીં, એટલે એ પણ આવશે નહીં. ચાલો એના પછી OP અને QP ભિન્ન છે, એટલે કે O અને P પછી Q અને P બે ભિન્ન છે નથી, બરાબર. એના પછી નેક્સ્ટ છેલ્લો જવાબ આવશે કે ભાઈ M અને N, આ M અને N રેખાખંડ MN ના અંત્યબિંદુઓ છે. હવે M અને N રેખાખંડ MN કીધું, તો આ એનું છેલ્લું બિંદુ, આ એનું છેલ્લું બિંદુ, અંત્યબિંદુઓ છે તો કે યસ. તો આમાં D તમારો જવાબ આવશે. ચાલો એના પછી મિત્રો સરસ મજાનું તમને જોડકું આપેલું છે. 9 નંબરનો પ્રશ્ન આપણે જોડકું જોડવાનું છે. 3 લઘુકોણ હોય તો એને મિત્રો લઘુકોણ ત્રિકોણ કહેવાય. 1 ગુરુકોણ હોય તો એને ગુરુકોણ ત્રિકોણ કહેવાય.
ત્રણ બાજુઓ સરખી હોય તો એને મિત્રો સમબાજુ કહેવાય, અને બધી બાજુઓના માપ ભિન્ન હોય, અલગ અલગ, તો એને કહેવાય વિષમ બાજુ ત્રિકોણ. એટલે BCDA. તો BCDA એવો તમારો ઓપ્શન છે મિત્રો બી. બરોબર. અહીંયા તમારે ખૂણાના આધારે તમારે એના ત્રિકોણના પ્રકાર કહેવાના હતા. ચાલો એના પછી આપણે નેક્સ્ટ જોઈએ મિત્રો 10 નંબરનો પ્રશ્ન. ત્રિકોણના આધારે નીચેનામાંથી કઈ બાબત અસંગત છે એ આપણે ગોતવાની છે. જે ત્રિકોણમાં ત્રણેય બાજુ સરખી હોય તેને સમબાજુ ત્રિકોણ કહેવાય તો કે યસ. જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય તેને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય તો કે યસ. જે ત્રિકોણમાં ત્રણ બાજુઓ સરખી ન હોય તેને વિષમ બાજુ ત્રિકોણ કહેવાય તો કે યસ. ત્રણે ત્રણ વિધાન સાચા છે. તો ચોથું વિધાન તો કે આપેલ તમામ વિધાન સત્ય છે, તો કે બરોબર છે. બરોબર. ચાલો એના પછી નેક્સ્ટ 11 નંબરનો પ્રશ્ન. -10, 92, 84 અને -15 નો સરવાળો કેટલો થાય એ તમારે કહેવાનું છે. હવે આનો તમે સરવાળો કરો મિત્રો, એટલે આપણે જરાક પેન બદલી નાખીએ. હા, -10, બરોબર, વચ્ચે વત્તાની નિશાની મૂકી દઈએ, પછી 92, પછી 84, પછી વત્તા, પછી -15. બરાબર. આ બધાનો સરવાળો કરવાનો છે. તો પહેલાં તમે અહીંથી કરો કે ભાઈ વત્તે ઓછે, અહીં તમે જોઈ શકો છો અહીંયા ઓછા છે અને અહીંયા વત્તા છે. તો વત્તે ઓછે ઓછા 92માંથી 10 કાઢો એટલે કેટલા વધે મિત્રો? 82. મોટા 92 એટલે પ્લસ, પછી 84 અને એને વત્તા ને ઓછા 15. બરાબર. હવે 82 અને 84 નો તમે સરવાળો કરો એટલે તમને મળશે મિત્રો 166. કેટલા મળશે? 166. અને એને વત્તા ને ઓછા 15. એ 166માંથી તમે 15 કાઢો એટલે તમને મળશે 151. પણ કહેવામાં 166 મોટા છે એટલે પ્લસ. ઓપ્શન બી તમારો જવાબ 151. ચાલો એના પછી નેક્સ્ટ 12 નંબરનો પ્રશ્ન. તમારે નીચે ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે, ખાસ ધ્યાન આપવાનું. તો સૌથી પહેલાં જુઓ તમે, આ તો 4 અંકવાળી છે, આ 5 અંકવાળી, 5 અંકવાળી, 5 અંકવાળી. તો 5 અંકવાળીમાં મોટું કોણ? તો કે 45, 88 અને 92. તો 92 મોટા, તો સૌથી પહેલાં 92 આવશે. બરોબર. એટલે આ બે ઓપ્શન તો નીકળી ગયા. આ બેમાં જ 92 છે. બરોબર. એના પછી કોણ આવતા? કે 88. તો 88 આમાં જ છે, એટલે આ સીધું તમારો જવાબ થઈ ગયો ઓપ્શન સી. બરોબર. 92,547, 88,715, પછી 45,321 અને 1971. ઓપ્શન સી તમારો જવાબ. ચાલો એના પછી નેક્સ્ટ આપણે જોઈએ મિત્રો 13 નંબરનો પ્રશ્ન. પેટર્ન પૂર્ણ કરવાની છે. કે તમને પેટર્ન આપેલી છે, તમારે પૂર્ણ કરવાની છે. આ પેટર્ન કેવી આપી? તો કે -1 × 3 એટલે જવાબ તમને શું મળે? 1, 3, 3 અને -3. પછી -1 × 2 એટલે તમને જવાબ શું મળે? -2. પછી -1 × 1 એટલે 1, 1, 1 ને -1 મળ્યું. હવે -1 × 0 એટલે જવાબ શું મળશે મિત્રો? 0. ઓપ્શન ડી તમારો જવાબ. 1 0 એ 0 થાય. કોઈ પણ સંખ્યાનો ગુણાકાર 0 સાથે કરો, જવાબ તમને 0 જ મળે. એના પછી મિત્રો 14 નંબરનો પ્રશ્ન. ABCમાં ત્રિકોણ ABCમાં AB બરાબર 8.7, AC બરાબર 7, BC બરાબર 6. સેમી આપેલ ત્રિકોણના પ્રકારનું નામ જો. ત્રિકોણના પ્રકારનું નામ શું? તો પહેલાં તમે જો, અહીં તમને મિત્રો આપેલા છે બાજુના માપ આપેલા છે. તો ત્રણેય બાજુના માપ કેવા છે? અલગ અલગ. તો આને કહેવાય મિત્રો વિષમ બાજુ ત્રિકોણ. બસ એટલું જ વિચારવાનું હતું. ચાલો એના પછી નેક્સ્ટ 15 નંબરનો પ્રશ્ન. 6 નંબરનો પ્રશ્ન હતો ને એવો જ 15 નંબરનો પ્રશ્ન છે. કોઈ વર્ગખંડની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે આપેલી છે. લંબાઈ એટલી છે 825, પહોળાઈ છે 675 અને ઊંચાઈ છે 450. એવી સૌથી લાંબી ટેપ શોધો કે જે વર્ગખંડની ત્રણેય બાજુઓને પૂરેપૂરી માપી શકે. તો તમારે મિત્રો 675 જે છે એના અવયવ મેળવવાના, 450ના અવયવ મેળવવાના અને 825 પહેલાં છે એના તમારા અવયવ મેળવવાના. એટલે આમાં તમારે મિત્રો 825, 675 અને 450 એના અલગ અલગ તમારે લસા મેળવવાના છે. એટલે મીન્સ અહીંયા ગુસા અ શોધવાનો છે. ઓલામાં લસા અ, તો આમાં શું ગોતવાનો છે? ગુસા અ. બરોબર. એટલે હવે તમે જુઓ તો 825 તમને અવયવો કહી દઉં છું કે ભાઈ 3 × 5 × 5 × 11. એના પછી 675 3 × 3 × 3 × 5 × 5. પછી 450 2 × 3 × 3 × 5 × 5. હવે આમાંથી જે તમારે હરખા થાય ને એ તમારે જોઈ લેવાના. તો 1 3 3 ને 3, એક વખત 3 આવી ગયા, બીજી વખત 3 નહીં, આમાં નથી, એટલે 5 5 અને 5, પછી 5 5 અને 5. તો એક વખત 3 આવ્યા અને બે વખત શું આવ્યા? 5. તો 5 તેરી 15 અને 15 પંચાન કેટલો થશે મિત્રો? 75. એટલે તમારે પૂરેપૂરું માપી શકે ત્રણે ત્રણ વર્ગખંડની એવું કોણ આવશે? 75 સેમીની તમારે ટેપ લેવી પડશે. તો આ હતું મિત્રો ગણિતની ટેસ્ટ પેપરનું સંપૂર્ણ ગણતરી સાથે સોલ્યુશન. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.